जय भीम जय 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 भीम जय भीम जय 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 भीम जय भीम जय बोलो जय भीम जय भीम जय बोलो जय भीम जय भीम जय हाथ उठा के जय भीम जय भीम लगा के जय भीम गाना बोले जय भीम गाना बोले जय भीम बच्चे बोले जय भीम बंद करो भाई, बंद करो दारू बंद करो, बंद करो भाई, बंद करो दारू बंद करो। હું કલ્પેશ પરમાર, અધ્યક્ષ જનતા સેના ગુજરાત। આપ સૌને ખબર છે કે આખા ગુજરાતની અંદર ડ્રગ્સનો કારોબાર જે પ્રકારે વિસ્તર્યો છે અને સરકાર તથા પોલીસ તંત્ર મગનું નામ મરી પડવા માટે તૈયાર નથી। પોલીસ તંત્રને ખાસ મારે કહેવાનું કે માએ એનો છોકરો ખોઈ નાખે છે ડ્રગ્સની અંદર, બહેન તેનો ભાઈ ખોઈ નાખે છે, દોસ્તો એનો મિત્ર ખોઈ નાખે છે। પોલીસની મંજૂરી વગર કશું જ શક્ય નથી। આ બાબતે ગંભીરતાથી જ્યારે જિગ્નેશ મેવાણીએ મુદ્દો ઉઠાયો તો તેને એપ્રિશિએટ કરવાની જગ્યાએ તેને બદનામ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો। ગુજરાતની જનતા સેના જિગ્નેશ મેવાણી સાથે છે। દારૂ, જુગાર, ચરસ, ડ્રગ્સ આ તમામ વસ્તુ બંધ થવી જોઈએ। આવનારા દિવસોની અંદર જબરદસ્ત રીતે મુવમેન્ટ કરવામાં આવશે। અન્યાયની સામે અમે જબરદસ્ત રીતે મુવમેન્ટ કરીશું અને ખાસ કરીને પોલીસ મિત્રોને મારે કહેવું છે કે તમે તમારા દિલ પર હાથ રાખીને પૂછો તમારી જાતને કે કોઈ પણ સામાન્ય નાગરિક પોલીસ સ્ટેશન જ્યારે આવતો હોય છે ત્યારે તમારું વર્તન કેવું હોય છે? તમે એને એટલી હદે હળધૂત કરો છો જેની કોઈ સીમા નથી। સાચી વાત મિત્રો, ખોટી વાત? પોલીસ તંત્રને ખાસ વિનંતી છે કે તમે પીઆઈ, પીએસઆઈ, કોન્સ્ટેબલ, એએસઆઈ જે પણ હોય, નાગરિક સાથે જે તમારા પોલીસ સ્ટેશનમાં આવે છે તેની સાથે બહુ નમ્રતાપૂર્વક વાત કરો, કારણ કે તમારો મેસેજ, તમારી ઇમેજ તમે બગાડવાવાળા પોતે છો। આવું ન થાય તેના માટે પોલીસ જે નાગરિક છે તેને ભાઈ સમજો અને નિરાકરણ આપો। રહી વાત ડ્રગ્સની તો જનતા કંટાળેલી છે। જબરદસ્ત મુવમેન્ટ કરીશું। જય ભીમ, ઇન્કલાબ જિંદાબાદ, લડેંગે જીતેંગે।